હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલ દાદા સવારમાં શું કર્યું કે બોલ, શું કર્યું? મસ્ત મસ્તી કરી. સવાર ઉઠે મસ્તી. સ્કૂલમાં ઓગણવાડીમાં તું મસ્તી કરે? ઓગણવાડીમાં મસ્તી કરે તું? ચલો ભાઈ, કાલે 11 કંઈક 11 છે, બુધવાર ને ગુરુવાર છે. પણ ઉપરથી મેસેજ આવ્યો છે કે ભાઈ બુધવારની 11 કરવાની છે. ચકાચક ટિફિન ભર્યું છે. એમાં એક પ્રોબ્લેમ એ થાય કે ઢાંકણું છે ને ખોવાઈ ગયું છે ઉપરનું. એટલે હવે ખાતે બીજામાં ભરી દઈશું એટલે કાંઈ તકલીફ નથી. જોઈએ સરસ મજાની ગરમી ચાલુ થઈ ગઈ છે અને હેતનું વેકેશન 1 તારીખથી પડવાનું છે. કંઈક ચાલુ થાય છે એમ? તો પૂછ્યું તો કે કઈ તારીખે? તો 1 તારીખ બોલી. અચ્છા એવું છે, ઓકે ચલો ચલો. એની એક્ઝામ ચાલુ થાય છે એટલે 4-5 દિવસ આની એક્ઝામ હશે. એટલે એ આવું કરે ગંધાતી જા સાફ કરી આવ. તેમ બહાર કાઢ્યું તે ખરાબ હતી ને? ખરાબ હતી ને બધા? ધનુ જા દોડ હેડાવો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું કોબી બટાકા, લસણ, લીલા મરચાં, 4 પરીથી એવું તેલ નાખ્યું છે, રઈ નાખી છે, રઈ તતરી ગઈ છે, લસણ અને લીલા મરચાં નાખ્યું છે. એના અંદર થોડાક આપણે કોબીને બટાકા નાખી દઈએ. સાથે મસાલો કરીએ. હળદર, હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું સરસ બધું મિક્સ કરી બાકીનું શાક નાખી દઈએ. સરસ બધું મિક્સ કરી લઈએ. કોબી હંમેશા કઠણ જોઈને જ લેવી. અંદરથી પોચી હોય, એમાં જીવાત પણ હોય અને એનો અંદરથી કોબીનો ભાગ પણ ઓછો હોય. એટલે હંમેશા કોબી લઈએ તો એકદમ દબાવીને જોવાની, તો કઠણ હોય એવો જ લેવો. અડધી કોબીમાંથી અમારું શાક થઈ ગયું. બસ અંદર જરૂર મુજબ થોડું પાણી નાખીશું અને એને ચડવા દઈશું. કોબીનું પણ પાણી છૂટશે અને ધીમા તાપે સરસ એને સીજવા દઈએ. આગળ જોતા લાસ્ટમાં આપણે ધાણા નાખી દીધા છે. આપણી સબ્જી થઈ ગઈ છે તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા આજે સંભાર બનાવીએ. ઢોસા બનાવવાના હશે તો 1 વારી જેવું તેલ નાખ્યું છે, રઈ નાખી છે. એના અંદર નાખીશું આપણે હિંગ, લીલા મરચાં, ટામેટાં અને ડુંગળી અને કઢી પત્તા. અચાર મસાલો. આના અંદર 2 ચમચી ખાંડ નાખી અને 1 લીંબુનો રસ. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. આવી રીતે કોતરીને નાખવાથી દાળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.
થોડા ટામેટા અને ડુંગળી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સેજ થવા દઈએ. એની અંદર નાખીએ અમારે ત્યાં આવા અંડાનો મસાલો મળે છે, ઇડલી સંભારનું 30 રૂપિયાનું આવું પેકેટ મળે છે. 3-4 વખત આ મસાલો આપણને ઉપયોગ થઈ શકે છે. સરસ મસાલો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. નાખી દઈશું દાળમાં. બે ચમચી જેટલો આ સંભાર મસાલો પર નાખીશું. એનાથી ટેસ્ટ અને સ્વાદ ખૂબ સારું લાગે છે. સરસ બધું મિક્સ કરી દઈશું. જોઈ શકો છો સંભારનો કલર ખૂબ જ સરસ છે. હવે સરસ રીતે આપણે એને ઉકળવા દઈશું. એકદમ સુગંધ મસ્ત આવી રહી છે. સરસ બધું ઉકળવા દઈશું. થઈ ગયો છે આપણો કમ્પ્લીટ તૈયાર. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારો સંભાર કેવો લાગ્યો. ચાલો ભાઈ 10 વાગ્યા છે અને ધનવીની કમ્પ્લેન ચાલુ થઈ ગઈ છે. શું થયું હતું બેટા? સાચું સાચું બોલ દેજે. જો છે જેવું હું આવ્યો એટલે મને આ ચાલુ કર્યું કે પાપા મમ્માએ મને માર્યું. કેમ માર્યું? એ નીચું કર, નીચું કર. હે કેમ માર્યું તને? તું બોલતી નહીં કે હું બધાને હેરાન કરતી હતી, હે એમ નહીં કહેતી, બસ માર્યું એ જ કમ્પ્લેન. અને આજે વળી અમદાવાદમાં IPL હતી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. થોડું ટ્રાફિક જેવું હતું, કોઈ વધારે તો પબ્લિક નથી. આઈ થિંક 50% જેવું સ્ટેડિયમ ખાલી હતું એવું સમાચારમાં મળ્યું છે. તો કોની મેચ છે ખબર નહીં, કે ગુજરાતવાળાની છે, બીજો કોઈ મેચ છે. જણા આપણે સટ્ટા બજારમાં પણ લેતા જ નહીં. બરાબર દળિયો હેડાડી છે ને બરાબર નહીં. તારા બનાવી રહ્યા છે મસાલા ઢોસા. મેં એમના રોજિદાનો ફોન કર્યો, બધું શું બનાવ્યું છે મસાલા? કારણ કે મારો પ્રોગ્રામ હતો રોજિદા, એ મારા હમણાં એક પ્રોગ્રામ હતો ખાવાનો. હવે યાર બહુ ભૂલી ગયો હું. ઓળો 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 ખાવાની ઈચ્છા થઈ હતી. એ તો સ્પાઈસી વ્યવસ્થિત ઓળો બનાવી ગયો છેલ્લો છેલ્લો. એવું કદાચ મળી જાય બે પૂણા પૂણા રીંગણા. હા એ તો છે, પણ ચલે જે ઈચ્છા થઈ લોંગ ખાઈએ એમ કલર સીઝન. એ ધનુ અરે કેરી રસ ખાધો તો તે? હે ના પાડે લે રુચિ તાતો નહીં બનાવ્યો, કાલ ખાધી. એવું જ તો આજે બનાવ્યો ભૂલી ગયા. હવે સાંજે તમે આવો તો પેલું જોઈ લેજો ભાઈ. ના મતલબ એટલે તમને હા ફરાળી રોટલી અને રસ આપી દઈશું. હા ફરાળી રોટલી અને રસ. સરસ. હાલો બેટા ચલો. ચલો ભાઈ આઈફોન છે ને બહુ હેરાન કરવાનું ચાલુ કરી નાખ્યું છે ડિસ્પ્લેમાં. એક બાજુ ભૂંગળું ભરાવાનું એક બાજુ તારો ટાઈમ નહીં હાચો તો પછી અમને શું કહે છે? તને આવું છે મોડું ને પછી અમને ડિસ્ટર્બ કરાવે. 9 વાગ્યા સુધી તમે ફ્રી જોઈ છે. મારો સીટીઓ છે ને તમને ખબર ને વેલા છોડતો નહીં. પછી શું કરવું? અમને પણ અમે દિવસે આ બધું જોતા નહીં. અત્યારે અમારી સિરિયલ ચાલતી હોય. હું વાત કરતો આઈફોન પાસે હા આઈફોન નું ડિસ્પ્લે નું કઈ તું કે તો લગભગ ચાલુ થઈ ગયું છે. ઓક્સિજન પર છે. ઓક્સિજન પર છે. આવતીકાલે છે 11 બુધવારની. આજે લોકોએ કરી એકચ્યુઅલમાં કાલે છે. કાલે 11 બુધવાર. આપણા માટે કેટલા લોકો 11 કરે છે કોમેન્ટમાં કહેજો. મયુરભાઈ લખી રહ્યા છે ધન્યવાદ મારી કોમેન્ટ માટે. આપણે મયુર હોટલમાં મહેસાણા જઈશું. અરે આવો તો ખરા. ત્યાંથી ખાલી તમારે મેસેજ જ કરવો હોય. તમારે અત્યારે માર્ચ એન્ડિંગના કામો કેટલા બાકી છે એ પૂરા કરો એકાઉન્ટના બધાના. કારણ કે માર્ચ એન્ડિંગ કશે નીકળાય નહીં.
હવે 2-3 દાડામાં આજે મેં આખું ઓફિસ ચકાચક સાફ સફાઈને બધું પૂરું કરી. હવે આવતીકાલે બધાના પ્રોગ્રામો છે, બિલોના બધાના એડજસ્ટમેન્ટ બધું કરવાનું છે, હિસાબો કિતાબો એન્ડિંગ, એટલે સ્ટોક ક્લિયર કરવાનો, અમુક બિલો બનાવવાનું બાકી રહી જાવ તે બધા બનાવી દેવા પડશે. આ બધું કામ 2-3 દાડામાં પૂરા કરવાના છે, એટલે કાલેથી બધું ચાલુ કરી નાખીશ. ભારતીબેન લખી રહ્યા છે, વિશાલભાઈ કેરી શું આ ભાવે મળીએ, ક્યાંથી લીધી, હજુ દેખાતી નથી. તમે કઈ દુનિયામાં છો એ તો કયો? 220 રૂપિયા તો આપણે અહીંયા ઘરે ઋતુરાજમાં મળી. તને ભાવ મળી? મને મળી હતી 160 રૂપિયા. એ બેનનું કહેવું એવું હતું કે થોડા ટાઈમ ખમી જાઓ, બરાબર, સસ્તી થવાની છે. બધું અત્યારે લઉં કે ના લઉં, કે ના અત્યારે લઈ જાઉં, એટલે થોડી સસ્તી થવાની છે, બરાબર. 100% હવે જોઈએ અઠવાડિયાની અંદર કદાચ આ રમજાન પૂરા થશે ને એટલે કદાચ થોડી ઘણી સસ્તી થઈ જશે. જોકે હજુ હાલ કેરી આવવાનો ફેઝ ચાલુ થયો છે, એટલે ધીરે ધીરે 70-80 રૂપિયા મળે ત્યારે એ સ્વાદ અલગ છે કેરીનો. બે મૂકી રાખીએ તો બનાવવાની તો હતી પડી રાખી એમને નીચે બોક્સમાં હતી ને એટલે ખબર નથી, હવે કાલે બનશે. જોઈ લેજે, કશું ના થઈ જાય. હા, અને બગડી જાય તો ખાવાનું તો બગડી જાય પણ કેરી ના બગડે. હા. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. 10 વાગે આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.